હવે આપણે આજે એક જીરાના પ્લોટ ઉપર આવ્યા છે. ભાઈ તમારું નામ? મારું નામ શૈલેષભાઈ રોજીભાઈ, ગામ જીલરિયા, તાલુકો પડધરી. બરોબર. હવે શૈલેષભાઈ, આ તમે જે જીરું વાવ્યું છે હા, એમાં તમારે દર વર્ષે જીરું વાવો તો મોટો પ્રશ્ન કયો આમાં થાય તમારે? અમારે દર વર્ષે અમે જીરું વાવી, પણ આમાં સુકારો પહેલેથી જ જો 2 પાણ પાયા હોય ને અને ઉગારો થયો હોય તો સુકારો આવી જતો. બરોબર. તો ઓણ મારે એમ માનો ને મેં ફર્યા પેલા ઓલા ચોથા પાણે મેં પાયું હતું સરજુ અને હુમેક્સ. બરોબર. એનું રિઝલ્ટ બહુ સારું આવેલું છે. અને પાછો ગણતરી એવી કરી કે 5મું પણ આવે ને તો પાછું એક વાર હજી પાવાની ગણતરી છે, કેમ કે અત્યારે હજી સુકારો ક્યાંય દેખાતો નથી એમ. બરોબર. હવે આ તમે જોઈ શકો છો કે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડનું સરજુ અને હુમેક્સ આ 2 દવા પાયેલ છે આ ભાઈએ. અને અત્યારે તમે આ જીરામાં જોઈ શકો ક્યાંય પણ તમને સુકારાનો એક પણ છોડવો જોવા જડે નહીં. ખેડૂતના કહેવા અનુસાર આ જમીનની અંદર જ્યારે પણ જીરાનું વાવેતર કરે ત્યારે એને મોટા ભાગે લીલા સુકારાનો પ્રશ્ન બહુ મોટો હોય છે. એમાં પછાટે તો અમારે તો હાવ વહી જ જતું એમ માનો ને. પછાટે તો હે ને લગભગ તો વહી જ ગયું, પાણી ભરતું હોય ને પણ ન્યાય પછાટી કે આપણે કોઈ સારું રિઝલ્ટ મળેલું છે, ક્યાંય સુકારો દેખાતો નથી. બરોબર ને? તો આ દવા જે તમે પાઈ એનાથી 100% તમને લાભ થયો આ વર્ષે, એવું તો ખરું જ ને? હા, 100%. બરોબર. હવે તમે જોઈ શકો મિત્ર, યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ નું સરજુ અને હુમેક્સ જે આ 2 દવા પાયેલ છે એનાથી ક્યાંય પણ એક છોડવો સુકાઈ ગયેલો નથી. નહીતર આ ખેડૂતના કહેવા અનુસાર આમાં જીરાનો સુકારો ઉગતા વેત આ સુકારો ચાલુ થઈ જાય છે. અને ખાસ કરીને પછાટે તો પાણી ભરાય ત્યાં રહેતું જ નથી દર વર્ષે. પણ પાણીના અભાવ અને ઓછા પાણીના પ્રશ્ને અમારે અહીંયા જીરાના વાવેતર થાય છે, એટલે ફરજિયાત જીરું વાવવું જ પડતું હોય છે, કારણ કે ઓછા પાણી છે અમારે. એટલે પણ દર વર્ષે સુકારાનો પ્રશ્ન આ ભાઈના ખેતરમાં મોટો હોય, જે આ વખતે આ 2 દવા પાવાથી કાંઈ પણ નથી. આમાં તમે જોઈ શકો છો. બરોબર. તો તમારું શું શૈલેષભાઈ કેવું થાય કે ખેડૂતને ભલામણ કર્યા જેવું ખરું? આ સરજુ અને હુમેક્સ 2 છે ને પાવાથી એને ઘણો લાભ થયો છે. અને આ વસ્તુ તો પાવાથી એને ઘણો લાભ થાય એવું છે. અને ફરજિયાત પાવું ફરજિયાત છે એમ. બરોબર છે. અને એનો લાભ તમને હે ને પૂરેપૂરો મળે એવું છે, કેમ કે મેં આ બીજી વાર હોતી ચાલુ કર્યું છે પાવાનું. એટલે મને એમ છે કે આનું રિઝલ્ટ પૂરેપૂરું આવશે હોતે એમ. શૈલેષભાઈ, આ દવા તમે ક્યાંથી લઈ આવ્યા? અમે લીધી રવિ રાંદલ એગ્રોમાંથી, પડધરી. રવિ રાંદલ એગ્રો. હા. ઓકે, ચાલો, થેન્ક યુ.